નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્રચાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિશાલ પંચાલ. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં 15મા નાણાં પંચ હેઠળ હમણાં તાજેતરમાં 2 મહિના અગાઉ ફતેપુરા તાલુકાના ઝાલમપુર ગામે જતા ખેતરોમાં જતા રસ્તામાં નાળા કલવટનું કામ કરવામાં આવેલું છે. તે નાળા કલવટના કામમાં હ્યુમ પાઇપ નાળાના કામમાં ગંભીર ગુણવત્તા સંબંધિત ખામીઓ સામે આવી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્થળ પરના ફોટાઓમાં સ્પષ્ટ જોવા મળે છે કે નાળાની આરસીસી પ્રોટેક્શન વોલમાં અનેક જગ્યાએ પહોળી તિરાડો પડી ગઈ છે, જ્યારે કેટલાક ભાગોમાં કોન્ક્રીટ ઉખડી જતા અંદરનો કપચી હનીકોમ્બિંગ બહાર દેખાઈ રહ્યો છે. કેટલીક જગ્યાએ કોન્ક્રીટના ટુકડાઓ સરળતાથી તૂટી પડતા હોવાનું પણ જોવા મળે છે, જે કામની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. આ ઉપરાંત વર્ટિકલ તેમજ હોરિઝોનલ ક્રેક્સ, બાંધકામના જોડાણવાળા ભાગોમાં ભંગાણ તેમજ કોન્ક્રીટનું પૂરતું કમ્પેક્શન ન થયું હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદી મોસમની શરૂઆતમાં જ આવી સ્થિતિ સર્જાતા ભવિષ્યમાં નાળાની મજબૂતી અને સલામતી અંગે ચિંતા ઉભી થઈ છે. સ્થાનિક ગ્રામજનોએ સમગ્ર કામગીરીની ઉચ્ચ સ્તરીય ટેકનિકલ તપાસ કરાવી જવાબદાર અધિકારીઓ, કોન્ટ્રાક્ટર અને ગુણવત્તા નિયંત્રણ સાથે સંકળાયેલા જવાબદાર વ્યક્તિઓની ભૂમિકા તપાસવાની માંગ કરી છે. જો બાંધકામમાં હલકી ગુણવત્તાની સામગ્રી અથવા બેદરકારી સાબિત થાય તો સંબંધિત સામે કડક કાર્યવાહી કરી સરકારને થયેલા નુકસાનનું વળતર વસૂલાત કરવાનો માંગ ઉઠી છે.